ભાઈ હિતેન ભગતની ત્યાં ફાયર કુકરાનું શૂટિંગ કેવી રીતના થાય છે એ હું તમને આજ બતાવવાનું છું આ વિડીયોમાં. પહેલાં તમે રીલ જોઈ લો એની, એ વિડીયોનું શૂટિંગ કઈ રીતના થયેલું છે ને હું તમને આમાં બતાવવાનું છું. અત્યાર સુધી બધા લોકો ફાયર ઘૂઘરા ખાતા હતા. એક નવા ઘૂઘરા એમાં અપડેટેડ છે જે વાલકરીનું એકદમ એક્સ્ટ્રીમ તીખા, અતિશય તીખા અને ફાયરથી અપડેટેડ. હું આ ભાઈ ના પાડું છું કે તમે આ એક્સ્ટ્રીમ ફાયર ઘૂઘરા જે વાલકરીનો ફાયર એ ના ખાવ, પણ અને ફાયર ઘૂઘરા ખાઈ લીધા એમ કે મારે વધારે ખાવું છે. હું તમને એમ કહું છું કે રેવા દે બહુ તીખું છે આ ફાયર છે, એક્સ્ટ્રીમ ફાયર છે. દર્શિત પછી સાચું કોઈ બહુ ખરાબ હાલત થશે. ભાઈ મને તો આદત છે લા, હું ખાઈ લે, તું રેવા દે, હું ખાઈ લઉં છું. મને આદત છે પણ એક્સ્ટ્રીમ તીખું છે. હું તમને સજેસ્ટ કરીશ કે રેવા દો. અરે હું ખાઈ લઉં છું. બાપુ એક મિનિટ અહીંયા આવો તો ભાઈ, નજીક આવો તો તમે કેમેરા સામે એમ કહેજો કે આ એક્સ્ટ્રીમ તીખા ફાયરથી અપડેટનું માત્ર જે બોલશે તો કોઈ ખબર નહીં પડે. ફાયરમાં ભલભલ આવે છે કે ભલામણા. અને બીજું નિયમ છે, એક જણો બોલે તો બીજા શું કરે સમજાવવાનું. રહેવા દે, તમારું છે હું ખાઈ જઈશ, મને આદત છે. ચલો બેકગ્રાઉન્ડમાં મારે નથી જોતો વિડીયોમાં. હે શૂટિંગ ચાલુ છે, જલ્દી હોય જાય. આપણે મીડિયા વાળા આવ્યા છે, પત્રકારો. ભાઈ સાઈડમાં પ્લીઝ. એબીપી અસ્મિતા તમે મારે વિડીયો ઉતારો. એક જણ આવ્યો તમે તમારા કેમેરામાં નથી આવ્યો. અહીંયા કરવાનું શું હું એ તો કહો પહેલા મને જ નહીં ખબર. તમે કઈ બાજુમાં લેફ્ટ ને રાઈટ અત્યાર સુધી બધા લોકો ફાયર ઘૂઘરા ખાતા હતા. હું આ ભાઈ ના પાડું છું કે તમે આ એક્સ્ટ્રીમ ફાયર ઘૂઘરા છે, વાલકરીનો ફાયર એ ના ખાવ, પણ હવે એને ફાયર ઘૂઘરા ખાઈ લીધા એમ કે મારે વધારે ખાવું છે. હું તમને એમ કહું છું કે રેવા દે બહુ તીખું છે આ ફાયર છે, એક્સ્ટ્રીમ ફાયર છે. દર્શિત પછી સાચું કોઈ બહુ ખરાબ હાલત થશે. ભાઈ મને તો આદત છે લા, હું ખાઈ લે, તું રેવા દે, હું ખાઈ લઉં છું. મને આદત છે પણ એક્સ્ટ્રીમ તીખું છે. હું તમને સજેસ્ટ કરીશ કે રેવા દે. અરે હું ખાઈ લઉં છું. બાપુ એક તો નહીં આવો તો ભાઈ, નજીક આવો તો તમે કેમેરા સામે એમ કહેજો કે આ એક્સ્ટ્રીમ તીખા ફાયરથી અપડેટ મારા લિસ્ટ ઉપર રેવા દે. આ એક્સ્ટ્રીમ ફાયર તીખા અમારી પર ખાવું છે. બરોબર. અને ખાધા પછી દહીં છાશ લઈ લેજો, એટલું માનજો. જય સ્વામિનારાયણ. ધીમે ધીમે ખાજો. અને બંધ કર વસ્તુ છું. ડન. અત્યાર સુધી બધા લોકો ફાયર ઘૂઘરા ખાતા હતા. એક નવા ઘૂઘરા એમાં અપડેટેડ છે જે વાલકરીનું એકદમ એક્સ્ટ્રીમ તીખા, અતિશય તીખા અને ફાયરથી અપડેટેડ. હું આ ભાઈ ના પાડું છું કે તમે આ એક્સ્ટ્રીમ ફાયર ઘૂઘરા જે વાલકરીનો ફાયર એ ના ખાવ, પણ અને ફાયર ઘૂઘરા ખાઈ લીધા એમ કે મારે વધારે ખાવું છે. હું તમને એમ કહું છું કે રેવા દે બહુ તીખું છે આ ફાયર છે, એક્સ્ટ્રીમ ફાયર છે. દર્શિત પછી સાચું કોઈ બહુ ખરાબ હાલત થશે. ભાઈ મને તો આદત છે લા, હું ખાઈ લે, તું રેવા દે, હું ખાઈ લઉં છું. મને આદત છે પણ એક્સ્ટ્રીમ તીખું છે. હું તમને સજેસ્ટ કરીશ કે રેવા દો. અરે હું ખાઈ લઉં છું. બાપુ એક મિનિટ અહીંયા આવો તો ભાઈ, નજીક આવો તો તમે કેમેરા સામે એમ કહેજો કે આ એક્સ્ટ્રીમ તીખા ફાયરથી અપડેટનું મારા રિસ્ક ઉપર ખાવું. આ એક્સ્ટ્રીમ ફાયર તીખા અમારી પર હું ખાઉં છું. બરોબર. અને ખાધા પછી દહીં છાશ લઈ લેજો, એટલું માનજો. જય સ્વામિનારાયણ. ધીમે ધીમે ખાજો. એટલે બંધ કર વસ્તુ છું.